મિત્રો, તમને જે વનસ્પતિ દેખાય છે ને, એ શિયાળામાં જોવા મળતી સૂકી ઉધરસ અને કફવાળી ઉધરસ ઉપર બેસ્ટ એટલે બેસ્ટ રીતે કામ કરે છે. પહેલા વનસ્પતિના હું તમને નામ કહી દઉં. સંસ્કૃતમાં આ વનસ્પતિને કંટકારી કહે છે, જ્યારે હિન્દીમાં આને કટેરી કહે છે અથવા તો ભટકટૈયા કહે છે. જ્યારે આને ગુજરાતીમાં મિત્રો આપણે આને ભોય રીંગણીના નામથી ઓળખીએ છીએ, જ્યારે આનું લેટિન નામ છે સોલેનમ ઝેન્થોકાર્પમ. હવે તમારા વિસ્તારમાં કદાચ કંઈ અલગ નામ હોય તો ખાસ એક કોમેન્ટ કરજો. હવે હું આમનો તમને પ્રયોગ આપું. ભોરીંગણીનો આખો છોડવો લઈ મૂળ સાથેનો ઉપાડી તેને સૂકવી નાખવાનો. સુકાઈ જાય પછી એને સળગાવી અને એની રાખ મતલબ કે ભસ્મ તૈયાર કરી લેવાની છે. આ જેટલી તમને મિત્રો રાખ તૈયાર થાય ને, જેટલી રાખ મળે ને, દાખલા તરીકે 50 ગ્રામ રાખ હોય તો એમાં સામે 50 ગ્રામ ગોળ નાખી બંનેને મિક્સ કરી અને ચણા જેવડી ગોળી બનાવી લેવાની અને ગોળી સૂકવી દેવાની. સુકાઈ જાય પછી સવાર બપોર ને સાંજ એક એક ગોળી મોંમાં એને મમડાવવાની છે, મોંમાં ચગડવાની છે. એ ગોળી જ્યારે પૂર્ણ થઈ જાય પછી એનો એક નિયમ એ છે કે 1 કલાક સુધી તમારા મિત્રો પાણી પીવાનું નથી. આ ગોળી લીધા પછી 1 કલાક સુધી પાણી પીવાનું નથી. આવી રીતે 2 થી 3 દિવસ તમે આની ગોળી લ્યો તો તમને અદ્ભુત એટલે અદ્ભુત સૂકી ઉધરસ અને કફવાળી ઉધરસમાં જોરદાર એટલે જોરદાર કામ કરશે મિત્રો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિડીયો સારો લાગ્યો હોય તો અચૂક શેર કરજો. જય ગિરનારી.